અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામ ખાતે આદિવાસી વિસ્તાર સામે પંચાયતની પુનઃ અનદેખી સામે આવી રહી છે. ગામના આદિવાસી વિસ્તાર એવા 20 કોલોની ખાતે છેલ્લા 1 મહિનાથી પીવાનું પાણી ગટરના પાણી સાથે મિશ્રિત આવી રહ્યું છે. આ અંગે પંચાયતમાં 1 મહિનાથી સ્થાનિક રહીશો અને આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ છે. ગામના સુહેલભાઈ મહમદ માસરાએ જણાવ્યું છે કે પંચાયતના વોટર વર્કર વિભાગ દ્વારા બોર કરીને પાણી લાઈન જે આપી છે તેમાં ભંગાણ પડ્યું છે. તેમાં ગટરનું દૂષિત પાણી પણ મિશ્ર થઈ રહ્યું છે. જે અંગે છેલ્લા 1 મહિનાથી સરપંચ તેમજ તલાટી અને વોટર વર્કર વિભાગને રજૂઆતો કરવામાં આવી છે. છતાં આજે 1 મહિનાથી એક જ જવાબ મળી રહ્યો છે, થઈ જશે. પણ આજ દિન સુધી કામ થયું નથી. આ દૂષિત પાણીથી રોગચાળો પણ ફેલાઈ શકે છે. તો હાલ તો લોકો પીવાનું પાણી વેચાતું લેવા મજબૂર બન્યા છે. પંચાયતમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પાણી આવ્યું નથી. જો આગામી 2 દિવસમાં સમસ્યાનો હલ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત સાથે પંચાયત ઉપર સ્થાનિક રહીશો સાથે હલ્લાબોલ કરીશું. તેની જવાબદારી પંચાયતની રહેશે.